बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा, अल वाहिदुल कहार। अली अल्लाह मदद फरमा। तौफीक ताईद हिम्मत यारी, तौफीक ताईद हिम्मत यारी। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। शुक्र लिल्लाहि वल्हम्दुलिल्लाह, शुक्र लिल्लाहि वल्हम्दुलिल्लाह। બધા ફ્રેન્ડ્સને આજના સેશનમાં ખુશામદીદ, યાલી મદદ। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આપણે મુંબઈ જાન્યુઆરી 24, 1903 નો ફરમાન વાંચી રહ્યા હતા, ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહનું બેતુલ ખ્યાલનો, અને એમાં 7 પોઈન્ટ્સ હતા। હક મૌલાના સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ દાતાર હાજી મામીની મોટે ખાને બેતુલ ખ્યાલમાં મોટા કામવાળાઓની મહેમાની કરી તે વખતે ફરમાવ્યું કે સલવાત પઢે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ। તમો મોમિનનો એક લશ્કર છો, zikr બંદગી છે તેમાં તમો ગુલાબની માફક છો, યાની ફૂલ છો, અને બીજા જે છે તે ઝાડ છે। તમે એવી રીતે મહેનત કરો કે ફૂલ થાઓ। બાગીચામાં તડકા અને ગરમીના જોરથી ઝાડ અને ફૂલ ગરમાઈ જાય છે, તેવી રીતે તમો બુઝુર્ગી અને વડાઈ માતે એવી મહેનત ના કરો કે જેથી તમારા દિલનો ફૂલ ગરમાઈ જાય। આજે જે નવો પોઈન્ટ છે 5મા નંબરનો, એ છે તમો હમણાં એવી મહેનત અને ખિજમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય। અમારા ઘરની ખિજમત ઘણા તરહની છે, તેમાં ઇશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો। તો આપણે આ પોઈન્ટ ઉપર વાત કરશું કે ઇમામ ફરમાવે છે કે તમો હમણાં એવી મહેનત અને ખિજમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય। તો પહેલો સવાલ તો એમ થશે કે આ કઈ ખિદમત કેટલી જાતની હોય છે અને ખિદમતનો શું મતલબ છે, અને પછી મોલા ફરમાવે છે કે તમે મહેનત લઈને ખિદમત કરો। તો પહેલા આપણે ખિદમતને બરાબર સમજીએ। જેવી રીતે એક માણસનું બદન, આપણે એક માણસને જોઈએ તો એના પાસે બદન છે, પછી રૂહ છે અને પછી અક્કલ છે। 3 જગ્યા પર એ માણસની જિંદગી ચાલે છે। આપણે જાણીએ છીએ કે રૂહ જે છે ખુદાની નૂરનો કતરો છે। જ્યારે એ જિસ્મના અંદર આવે છે ત્યારે જિસ્મ જીવત કહેવાય છે। અગર હમણાં રૂહ નીકળી જાય તો જિસ્મની કોઈ અહેમિયત નહીં રહેશે। તો જિસ્મની જાન કેને કહેવાય? જિસ્મની જાન છે એ રૂહ છે। હવે રૂહની જાન શું છે? રૂહની જે જાન છે એ અકલ છે। ખુદાએ સૌથી પહેલે જે ચીજ બનાવી ને એ અકલ બનાવી, અને ઇન્સાન એ મખલૂક છે ખુદાની કે જેને એ અકલ આપી। એટલે જ એ ઇન્સાનને કહે છે કે મારી બહેતરીન ખલકત છે। અશરફુલ મખલૂકાતનો ટાઇટલ ઇન્સાનને આપ્યો છે કે મારી બહેતરીન ક્રિએશન જે છે એ ઇન્સાન છે। તો જિસ્મની જાન રૂહ છે, રૂહની જાન અકલ છે। જ્યારે એક માણસની જિંદગી 3 જગ્યા પર છે તો ખિદમત બી 3 જગ્યા પર હોવી જોઈએ। અને જેમ કે
ઇમામની જ્યારે આપણે ખિદમત કરીએ છીએ તો ઇમામ ફરમાવે છે કે તમે જ્યારે મારી જમાતની ખિદમત કરો છો તો એવી છે કે તમે મારી ખિદમત કરી. તો આપણે જ્યારે જમાતની ખિદમતની વાત કરીએ અને સમજીએ તો જેવી રીતે માણસનું બદન સૌથી નીચે છે, કેમ કે જિસ્મ કરતા વધારે મહાન જે છે એ રૂહ છે, રૂહ કરતા મહાન જે છે એ અક્કલ છે. એવી જ રીતે જ્યારે એક માણસ જિસ્મની ખિદમત કરે છે, મિસાલના તौर પર આપણે મિસાલ લે કે ભાઈ કોઈને આપણે પાણી પીરાવીએ, યા શૂઝ કંપનીની ખિદમત છે, ફિઝિકલી વોલેન્ટિયર છે, નાંદીની ખિદમત છે, ખાધા ખોરાકીના બધું કામ કરતા હોય, જેટલી બી ફિઝિકલ ખિદમત છે, રેઝામાં બેઠા હોય, એ બધી જે ખિદમતો છે એ બધી ફિઝિકલ કહેવાય છે. એટલે સુધી કે અગર આપણે કહીએ કે જમાતના પાઠ ઉપર બી બેઠેલા છે, બધી ખિદમતો છે એ ફિઝિકલ ખિદમતો છે. જ્યારે zikr અને તસ્બીહ થાય છે ઈ ખિદમત જે છે એ રૂહાની ખિદમત છે, કેમ કે જ્યારે આપણે રૂહને ખોરાક ખરાવીએ તો એ રૂહાની ખિદમત થાય. અને એના ઉપરનો જે પગથિયો છે એ અકલની ખિદમતનો છે, કેમ કે અકલ જે છે એ સૌથી ઉપર છે. જ્યારે ઇન્સાનની રૂહની માટે જ્યારે વાત કરીએ ને તો આપણે કહીએ કે માણસની રૂહ છે ને અહીંયા ઉપર હોય છે, એના ઉપર જે છે ને ખુદાની રૂહ હોય છે, એને કહેવાય છે રૂહુલ કુદ્દુસ. જે ઇમામના રૂહના સાથે જ્યારે મોમિન સાલિક મળી જાય એને કહેવાય છે રૂહુલ કુદ્દુસ. માણસની રૂહ જ્યારે ખુદા સાથે મળી જાય એને કહેવાય કે રૂહુલ કુદ્દુસ સાથે એ મળી ગઈ છે. મકસદ આ સમજાવવાનું એ છે કે આપણે જ્યારે ખિદમત કરીએ છીએ તો આપણે સમજવું પડશે કે ખિદમતના અંદર બી પગથિયા છે. હવે આપણે બધા એમ કહીએ કે ભાઈ અગર અકલ સૌથી અગત્ય છે અને આપણે બધા અકલની ખિદમત કરીએ તો એવું બની નથી શકતું, કેમ કે આપણે બદનને બી સંભાળવાનું છે, રૂહને બી સંભાળવાનું છે, અક્કલને બી સંભાળવાનું છે, કેમ કે આ બધું મળીને એક માણસ થાય. તો કોઈની કોલિંગ હોય કે ફિઝિકલ ખિદમત કરે, કેમ કે મિસાલ આપણે લઈએ કે કોઈ વોલેન્ટિયર ભાઈ હોય કે બેન હોય, વરસાદ થતી હોય કે ઠંડી પડતી હોય તો એ લોકો બહાર ઊભા હોય આપણે વેલકમ કરવા, આપણી સેફટી માટે, તો એ લોકોની આ બહુ મોટી ખિદમત છે અને આપણે નીચે નથી કરી શકતા. તો એ ફિઝિકલ ખિદમત થઈ. પછી રૂહની ખિદમત, zikr, તસ્બીહ, એટલે આપણે જ્યારે દુઆ બી કરતા હોય ને તો આપણે કહીએ કે તસ્બીહ કાઢણ વાળાનું જી તું કુલ મુશ્કેલીઓ આસાન કર. કેમ કે જમાતના અંદર એવા મેમ્બર્સ છે, ગુપ્ત મેમ્બર્સ હોય કે જે લોકો તસ્બીહ કાઢતા હોય જમાતની ભલાઈ માટે, તો એ બધાની મુશ્કેલ આસાન એની તસ્બીહ જે મુશ્કેલ લોકો કરતા હોય એને બી આપણે કબૂલિયત માટે દુઆ કરીએ છીએ. પોતાની બી કરતા હોય અને જમાત માટે બી કરતા હોય. તો કોઈ બી જ્યારે રૂહાની તौर પર zikr ઇબાદતથી કોઈ માટે દુઆ કરે તો એની ખિદમત બી છે. એના ઉપર જે છે એ અકલની ખિદમત છે. તો હવે આપણે સમજી ગયા કે આ 3 દરજા છે ખિદમતના. અને મૌલા ફરમાવે છે કે તમે હમણાં એવી મહેનત અને ખિદમત કરો. તો જ્યારે ખિદમતની વાત આવે છે તો ખિદમતના સાથે મહેનતનો લફ્ઝ જે છે અટેચ થઈ જાય છે, કે ખિદમત વગર મહેનત નથી થઈ શકતી. આપણે મિસાલ લઈએ કે જે વોલેન્ટિયર ભાઈ બહેન છે જે જમાતખાના બહાર ઊભા હોય, દુઆ બી લોકો ભણી ન શકતા હોય, એ લોકો બહાર ઊભ્યા હોય, તો એ લોકોની ખિદમત જે છે એ ખિદમત કરવા માટે એ લોકોના અંદર દિલના અંદર ભાવના છે, એ લોકોની મહેનત છે, એ લોકોની કુરબાની છે કે એ લોકો જમાતખાના બહાર ઊભા રહે છે તો એ લોકોની આ ખિદમત થાય અને જમાતને બહુ સગવડ મળે. તો એ બહુ સારી ખિદમત છે. તો જ્યારે આપણે આ ખિદમતોને જોઈએ છીએ અને આપણે સમજીએ કે અક્કલની ખિદમત છે સૌથી મોટી ખિદમત છે, તો બધાએ તો ટીચર નથી બની શકતા, બધાએ તો ઇલ્મ વાત નથી સમજાવી શકતા, તો પછી બીજાનું શું? કેવી રીતે આ પૂરું થાય? તો એને સમજવા માટે બહુ મોટી જે ચીજ છે, એને એક કહાવત છે ઇંગ્લિશમાં, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. એનો મતલબ શું કે જ્યારે આપણે ટીચર નથી તો આપણે શાગિર્દ તો બની શકીએ છીએ ને. આપણે ઇલ્મ નથી દેતા, ઇલ્મ હાસિલ તો કરી શકીએ છીએ ને. અને રિમેમ્બર આ દુનિયાની મિસાલ નથી કરતી, દુનિયામાં ઘણી મિસાલો છે. આ આપણે ઇલ્મ જ્ઞાનની આ ફરમાનના અંદર આપણે આ ચીજની વાત કરી રહ્યા છે, તો આપણે આમાં ફોકસ રહીએ કે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ મને પહેલે પોતાની મને સંભાળ કરવી છે, અગર હું પોતાની સંભાળ ન કરું તો બીજાની સંભાળ કેવી રીતે કરી શકું? કોઈ વોલેન્ટિયર અગર આવે દરવાજા ઉપર ખિદમત કરવા માટે અને એની ફિઝિકલ નીડ્સ પૂરી ન થઈ હોય, જોબથી મારા જેમ આવ્યા હોય, ભૂખ લાગતી હોય, રેસ્ટરૂમ યુઝ કરવું હોય અને એ બધી ચીજો ન થઈ હોય,
તો કેવી રીતે પછી બહાર ઉભી રહીને ખિદમત કરી શકે? મુશ્કેલ થઈ જાય ને. એક મિસાલ છે, બહુ નાનીકડી મિસાલ છે. તો પેલે એને પોતાની સંભાળ કરવી પડશે કે બરાબર ચોકસાઈથી ખિદમત કરી શકે. કેમ કે પછી એનું તો ધ્યાન બ્રેક મળે હું ભાગું અહીંયા, એ રીતે નથી થઈ શકતું. તો આ બહુ નાની મિસાલ ફિઝિકલ ખિદમતની મિસાલ છે. જ્યારે આપણે અકલની ખિદમતની વાત કરીએ છીએ તો અકલની ખિદમત મતલબ શું? કે ઠીક છે કોઈ જમાતની માટે ખિદમત કરીને ઇલ્મ લે, પણ વધારે પડતા આપણે હોય એ પોતે ઇલ્મ લેવાની કોશિશ કરતા હોય. જ્યારે પોતે જ પોતાની અક્કલને પરવાન ન ચડાવ્યું હોય, પોતાની અક્કલને આગળ ન વધારવું હોય, તો એ કેવી રીતે પોતાની રૂહને આગળ વધારી શકશે? તો ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ, મીનિંગ કે આપણે જ્યારે ખિદમત કરવાની વાત કરતા હોય તો ઠીક છે જમાતના અંદર ફિઝિકલ ખિદમત બી છે, zikr તસ્બીહ બી છે, પણ જ્યાં સુધી આપણે પોતે ઇલ્મ હાસિલ નથી કર્યું તો જેટલી બી આપણે મહેનત કરીએ છીએ, ફિઝિકલ ખિદમત કયો કે તમે સ્પિરિચ્યુઅલ ખિદમત કયો, એ ખિદમત લાગુ નથી લાગતી. હવે કેવી રીતે લાગુ નથી લાગતી? કેમ કે આપણે સમજ જ નથી કે આ ખિદમત કરવાનું મકસદ શું છે, ખિદમત કરીને કેટલા દરજાત ઉપર ચડી શકાય છે, અને પછી ફાઇનલ દરજો શું છે, મને ક્યાં પૂગવું છે, મારું ડેસ્ટિનેશન ક્યાં છે, એ બધા સવાલના જવાબ જ નહીં મળે. એના માટે હર એકને પોતાની જગ્યા ઉપર પોતાના તરીકાથી ઇલ્મ હાસિલ કરવું પડે. અને ઇલ્મમાં બી ઘણા બધા દરજા છે. અક્કલ જે છે આસ્તે 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 ખુલતી જાય છે અને પછી જાય છે જ્યારે શનાખ્ત મળી જાય, અને પછી શનાખ્તના આગળ બી રસ્તો છે. કેમ કે આ પુલ સિરાત છે, આ સિરાતુલ મુસ્તકીમ એક પુલ છે જેના પર આપણે ચાલતા જવાનું છે, મહેનત કરતા જ જવાનું છે જ્યાં સુધી આપણે પોતે પોતાની જિંદગીના અંદર ઇમામના સાથે એક ન થઈ જાય. જ્યારે આપણે પોતે આગળ વધ્યા હોય, પોતાને સમજ હોય, ત્યારે આપણે જમાતની એવી રીતે આપણે ખિદમત કરી શકીએ. તો શું ફરમાવે છે કે તમે હમણાં એવી મહેનત અને ખિદમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય. તો ચલો આપણે ખિદમતને તો સમજ્યા, હવે ઇશ્ક અને મોહબ્બત કેવી રીતે પેદા થાય? તો ઇશ્ક અને મોહબ્બત જ્યારે આપણે દુનિયાવી મિસાલ લે કે કોઈ સાથે ઇશ્ક થાય તો કોઈ ઇશ્ક કેવી રીતે થાય કે રસ્તામાં આપણે કોઈને જોઈએ અને એનાથી એકદમ ઇશ્ક નહીં થઈ જશે. ઇશ્ક છે ને બહુ ઊંચાઈની મંઝિલ છે. ઉર્દુના અંદર છે ને ઘણા બધા શબ્દ છે, ઇંગ્લિશમાં તો ખાલી લવ કહેવાય, ગુજરાતીમાં મને ખબર નથી. ઉર્દુમાં કહેવાય કે મોહબ્બત છે, જુનૂન છે, ઇશ્ક છે, એવા એવા વર્ડ્સ છે કે જેમાં ડિગ્રી ઓફ લવ ની ખબર પડે. તો ઇશ્ક છે ને બહુ ઉપર જઈને થાય, મોહબ્બત નીચે હોય, ઇશ્ક બહુ ઉપર જઈને થાય. ઇમામ ફરમાવે છે કે ખિદમતની દ્વારા તમે જે મહેનત લ્યો ને ખિદમતની, એના દ્વારા તમારા અંદર ઇશ્ક અને મોહબ્બત પેદા થાય. ખિદમતથી કેવી રીતે ઇશ્ક પેદા થાય? એક વોલેન્ટિયર અગર બહાર ડ્યુટી આપે છે યા કોઈ બેન નાંદીની ડ્યુટી કરે છે, એ ખિદમત કરવાથી ઇશ્ક કેવી રીતે પેદા થાય? સવાલ એ થાય છે. ચલો મને કોઈ કહેશે તો એ બહુ સારું કામ કર્યું, આ બહુ સારી ખિદમત કરી, કોઈ હતું ને આ ડ્યુટી પર આવી ગયા, બહુ સારી વાત છે. ઠીક છે, આ બહુ ટેમ્પરરી ખુશી છે, આ બહુ ટેમ્પરરી સારું પોતાને ફીલ થયું. 1 કલાક બાદ બીજા દિવસે પછી એ ફિલિંગ્સ ખતમ થઈ જશે. તો કેવી રીતે મૌલા ફરમાવે છે કે આપણે હંમેશા ઇશ્ક અને મોહબ્બતમાં રહેવાનું? આ શું એનું મતલબ શું છે? જ્યાં સુધી કોઈ માણસ ઇલ્મ હાસિલ નથી કરતું, ઇલ્મથી ઇમામની શનાખ્તને નથી પામતો, એના અંદર સમજ નહીં આવશે કે જો હું એ મારી ફિઝિકલ બી કુરબાની આપી છે, એના માયના શું છે. કેમ કે અક્કલ જે ખુદાનો ઇલ્મ છે, જેનાથી અક્કલને પરવાન ચડાવ્યું હતું, એ અક્કલ એ ઇલ્મથી ખાલી છે. કેવી રીતે હું આ કેવી રીતે વાત કરી શકું છું? જ્યારે ઇમામ ફરમાવે છે કે તમે ઇશ્ક અને મોહબ્બત પેદા થાય, અમારા ઘરની ખિદમત ઘણા તરહની છે, તેમાં ઇશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો. આ ફરમાન વાંચીને એવું લાગે છે કે જ્યારે આપણે ખિદમત કરીએ તો આપણા દિલના અંદર હંમેશા મોહબ્બત અને ઇશ્કની ફિલિંગ હોય. તો મોહબ્બત અને ઇશ્કની ફિલિંગ હોય તો આપણે કેટલા રાજી ખુશી હોય. પણ અગર આપણે વાત કરીશું હમણાં, તો આપણે હંમેશા એટલા રાજી ખુશી નથી હોતા. આપણા અંદર તો બહુ જાતના સ્ટ્રેસ હોય ને કેટલી કેટલી ચીજો દિલના અંદર હાલતી હોય. બહુ મહેનત કરવી પડે ને વિચાર કરવા પડે, ત્યારે જઈને આપણે ઇશ્ક અને મોહબ્બત દિલના અંદર ફીલ થાય. તો આ શું મૌલા ફરમાવી રહ્યા છે, કેવી રીતે આપણે કરી શકીએ? ઇશ્ક જે છે ને એ ફિલિંગ છે, પણ ફિલિંગ જે છે ને એ ટેમ્પરરી હોય. ફિલિંગને જ્યાં સુધી આપણે એક્શનમાં નથી લાવતા અને સમજતા નથી કે આપણે એને એક્શનમાં કેવી રીતે રાખી શકીએ,
ત્યાં સુધી એ ફિલિંગ્સ પરમિનન્ટ નહીં થશે. ફિલિંગ્સને એક્સપ્રેશનની જરૂર છે, ફિલિંગ્સને એક્શનની જરૂર છે. દિલના અંદર કોઈને કેટલું બી આપણે અંદર ફીલ કરતા હોય, ખબર નહીં પડે કે દિલના અંદર કેવી ભાવના છે જ્યાં સુધી એને આપણે બહાર નહીં લાવશું. એ જ વાત ઇમામ ફરમાવી રહ્યા છે. તો એનો મતલબ એ થયું કે જ્યારે આપણા દિલના અંદર આપણે જ્યારે ખિદમત કરે, એ ખિદમતથી આપણા અંદર ઇશ્ક પેદા થવું જોઈએ, અને એ ઇશ્કથી પછી દિલમાં હંમેશા રહેવું જોઈએ. તો અહીંયા છે ને થોડોક સાઇડ ટ્રેક કરીને હું તમને કુરાનથી એક સ્ટોરી સંભળાવું. કુરાનના અંદર સ્ટોરી છે ઝુલેખાની, અને કુરાનના અંદર યુસુફ અને ઝુલેખાની સ્ટોરીને કહેવામાં આવે છે એહસનુલ કસસ, મીનિંગ ધ મોસ્ટ બ્યુટીફુલ સ્ટોરી ઓફ કુરાન. અને એમાં બહુ ટૂંકાણમાં સ્ટોરી સંભળાવીશ કે પોઈન્ટ આપણે કનેક્ટ કરી શકીએ અને સમજીએ કે હઝરત યુસુફ અલૈહિસ્સલામ પેગમ્બર ઝાદા હતા, હઝરત યાકૂબ અલૈહિસ્સલામના દીકરા હતા, અને એ કેવી રીતે મિસર પૂગી જાય છે અને ઝુલેખાના ઘરમાં એ આવી જાય છે. હવે ઝુલેખા મોટી ઉંમરની બાઈ છે, પણ એ યુસુફને માં તરીકે પાળે છે. સાંભળજો બરાબર, માં તરીકે પાળે છે અને પછી એને દેખરેખ રાખે છે. અને યુસુફ કેમ કે પેગમ્બર ઝાદો હતો, તો એને ઇલ્મ જ્ઞાનનો બહુ શોખ હતો. અને ઝુલેખાનો જે હસબન્ડ હતો અઝીઝે મિસર, એને બી બહુ એની લાઇબ્રેરી હતી મોટી, ને બહુ ઇલ્મ જ્ઞાનમાં બહુ શોખીન હતો. અને યુસુફને બેસાડીને વાંચે ને સાંભળે ને સંભળાવે ને શીખાવે. એક ટાઈમ એવો આવ્યો કે યુસુફ જે છે ને ઇલ્મ દેવા માંડ્યો બધાને તાવીલી ઇલ્મ દેવા માંડ્યો. કેમ કે એને જે છે ને અતાઈ ઇલ્મ, ગિવન નોલેજ એના દિલના અંદર ખુદા એને દીધું હતું. જ્યારે ઇલ્મ બોલવા માંડ્યો, તાવીલી ઇલ્મ બોલવા માંડ્યો, તો આજુબાજુ જેટલા બી માણસો હતા એના ઇશ્કમાં આવી ગયા. કેમ કે જે બોલતો હતો ને એ એટલો માના ખેસ હતો, એટલી અંદર ભાર હતો, એટલી સમજ હતી કે બધાને ખૂબ ભાવતો હતો. અને આ બધામાં ઝુલેખા બી સામેલ થઈ જાય છે. ઝુલેખા બી એના ઇશ્કમાં આટલી દીવાની થઈ જાય છે, એટલી દીવાની થઈ જાય છે કે કહેવામાં આવે છે કે ઈ એને પોતાના બેડરૂમમાં લઈ જાય છે અને એની ચાહત હોય છે કે એના સાથે સંબંધ કરે. પણ યુસુફ પેગમ્બર હતો અને ઈ નથી એક્સેપ્ટ કરતો. અને સ્ટોરીમાં એમ કહેવામાં આવે છે કે એનો જે શર્ટ છે એ ભાગતો હોય છે બચાવીને પોતાની જાન, અને ઝુલેખાને પકડવા જાય છે, એનો શર્ટ પાછળથી ફાટી જાય છે. પછી એનો હસબન્ડ જોઈ લે છે અને જેલમાં નાખી દે છે. આ સ્ટોરી છે ને ફિઝિકલ સ્ટોરી છે. આની તાવીલ બહુ મોટી છે. આપણે તાવીલમાં નહીં જાશું આજે, કેમ કે આપણો ટોપિક આ નથી. ફિઝિકલ સ્ટોરીમાં જે પોઈન્ટ હું ઉપાડવા ચાહું છું એ છે કે ઝુલેખા પોતે ગવર્નરની વાઇફ હતી, બહુ રિચ અને બહુ જ રૂપાળી અને બહુ જ સારી. યુસુફ એના કરતા નાનો હતો. પણ જ્યારે યુસુફથી ઇલ્મ હાસિલ કરે છે, એના મોઢાથી ઇલ્મ જ્ઞાનના શબ્દ સાંભળે છે, એના દિલની એના રૂહની કાયનાત જે છે ને એ બદલી જાય છે. એ ઇલ્મની એટલી દીવાની થાય છે, એટલી દીવાની થાય છે કે જે જીભથી ઇલ્મ આવતો હતો એ શખ્સ માટે એ દીવાની થઈ જાય છે કે કાંઈ બી થઈ જાય, મને આ મારો થઈ જાય. અને કુરાનની આ સ્ટોરીને બહેતરીન સ્ટોરી કહેવામાં આવે છે. અને હું છે ને આ વાંચવા ચાહું છું. એક રૂમીની શાયરી છે જે ઝુલેખાથી રિલેટેડ છે. કેમ કે આપણે પોઈન્ટ બનાવી રહ્યા છીએ તો સમજવા માટે. કેમ કે આપણે ઇશ્ક માટે તો બહુ સાંભળેલું છે. આપણે પીરનું જ્ઞાન સાંભળ્યું છે કે ઇશ્ક હાટેના વિશે ગાર્ડનમાં ન હોય તો જીવ ખોડી ખાય, એ જ્ઞાનનો પાર્ટ છે. આપણે બધા સાંભળ્યું છે, આપણે બધા એન્જોય કરીએ જ્યારે એ વાંચવામાં આવતું હોય, કોઈ સિંગ કરતું, બહુ મજા આવે. બટ દેટ ઇઝ ઇટ. એના બાદ શું? એ મજા આવી એના બાદ શું? તો આજે આપણી જે કોશિશ છે ને એના બાદની વાતને સમજીએ કે ભાઈ પછી શું? ઇશ્ક સાંભળવામાં તો મજા આવે છે, થોડી વાર દિલમાં ખુશી બી થાય છે, પછી કાંઈ નહીં. તો કાંઈ નહીં કેમ? ઇમામ ફરમાવે છે કે આપણા દિલની અંદર ખુશી રહેવી જ જોઈએ. તો એ ચીજ સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો આ રૂમી શાયરી કરે છે ઝુલેખા માટે, અને કહે છે કે અમારા પાસે ઇંગ્લિશમાં છે અને પછી હું કોશિશ કરીશ એનું ટ્રાન્સલેશન કરું કે ઝુલેખા લેટ એવરીથિંગ બી ઇન ધ નેમ ઓફ જોસફ. ઝુલેખા છે ને હર ચીજના અંદર યુસુફનું નામ દેખાતું હતું. અને શું કહે છે? ફ્રોમ સેલરી સીઝ ટુ એલો વુડ્સ શી લવ્ડ હિમ સો મચ શી કન્સીલ્ડ હિઝ નેમ. કે એવી રીતે કે પોતે સબ્જી જોવે છે કે લકડો જોવે છે તો એના દિમાગમાં એ છે કે લકડો નથી, યુસુફ છે. સબ્જી નથી, યુસુફ છે. એના દિલમાં એટલી મહબત હતી યુસુફ માટે કે બધા ચીજોના અંદર યુસુફનું નામ જ રાખતી હતી. In many different phrases, the inner meanings
known only to her. કેટલી બધી વાતો કરે, પણ એ જે અંદરની જે માના હોય ને એ યુસુફની જ માના, બીજું કોઈ એની દિલના અંદર માના ન હોય. એના દિલમાં ખ્યાલમાં એક જ ચીજ છે, જે યુસુફ છે. When she said the wax is softening near the wire, she meant my love is wanting me. આગ લાગેલી છે અને મોમ પીગળી રહ્યું છે, અને એ કહે છે કે આ મોમ પીગળી રહ્યો છે, પણ અંદરની ભાવના શું કહે છે કે મારો ઇશ્ક જે છે ને એ મને પુકારે છે. ક્યાં મોમ, ક્યાં આગ? આગના અંદર મોમ પીગળી રહ્યું છે. એ પોતાને જોઈ શકતી હતી કે પોતે એવી રીતે બળી રહી છે પોતાના ઇશ્કના અંદર. એ દુનિયાવી મોમ, દુનિયાવી આગ એને પોતાનો ઇશ્ક દેખાતો હતો. પછી કહે છે, or if she said, look at the moon is up, or the willow has new leaves, the branches are trembling, the coriander seeds have caught fire. ઘરના અંદર ઘરનું કામ કરતી હતી, ખાવાનું પકાવે, આ કરે ઓલું કરે, બધાના અંદર એની જે માયના હતી ને એ યુસુફ હતી. બાદલ ઉપર બાદલ છે, વરસવા વાળા છે કે મારું માથું દુખે છે, કોઈ બી ચીજ બોલતી ને એ યુસુફની જ વાત કરતી. સવાલ પેદા થાય છે કે આ કેવો ઇશ્ક છે, આ કેવી રીતે થઈ ગયું કે દુનિયાના કામ કરી રહી છે, દુનિયાની ચીજોને જોઈ રહી છે, પણ આ દિલના અંદર જે ભાવના છે ને એ યુસુફની છે. અને આ બહુ રૂહાની ઇશ્ક હતો. અગર આપણે તાવીલ સમજીએ તો ઝુલેખા હુજ્જત હતી અને યુસુફજી હતા પૈગંબર હતા. તો આ દુનિયાવી ઇશ્ક નહોતો, આ રૂહાની ઇશ્ક હતો, એના ઇલ્મ જ્ઞાનથી એનો ઇશ્ક થયો હતો. તો જ્યારે દુનિયાવી આપણે ઇશ્કમાં હોઈએ, આપણે બધા ઉંમરવાળા છે તો એક્સપિરિયન્સ ફિઝિકલ દુનિયામાં ફિઝિકલ ઇશ્કની એક્સપિરિયન્સ, આપણા બચ્ચા, આપણા ભાઈ બહેન, આપણા મા બાપ, આ બધી ડિફરન્ટ ફોર્મ્સ છે લવની. બધા સાથે મોહબ્બત કરીએ છીએ, પણ એવી કેવી મોહબ્બત કે આપણે બીજું કાંઈ સુઝાઈ ન દે, બીજું કાંઈ દેખાય નહીં, બીજું કાંઈ સમજ ન આવે, ખાલી આપણે આપણા જે આપણી જિંદગી છે, આપણો જે જાન છે એની જ આપણે ખ્યાલ આવે, બીજું કોઈ ખ્યાલ જ ન આવે. એવી જાતનો જે ઇશ્ક છે ને એવો ઇશ્ક ઇમામનો હોવો જોઈએ. ઇમામ સુલતાન મોહમ્મદ શાહ મેમવાર્સમાં ફરમાવે છે કે અગર કોઈને દુનિયામાં કોઈ સાથે ઇશ્ક થયો છે, ભલે ને થોડોક જ ઇશ્ક થયો છે, એ ઇશ્ક જે છે ને એ ફ્રેક્શનનો ઇશ્ક છે, જે હકીકી ઇશ્ક છે. અને હર ઇન્સાનને પોતાના માટે હકીકી ઇશ્કની દુઆ માંગવી જોઈએ, હકીકી ઇશ્કની દુઆ માંગવી જોઈએ. અગર આપણે મેમવાર વાંચી હોય ને સમજી હોય તો આપણે આ સમજમાં આવે કે આપણે દુઆ કરવી જોઈએ કે યા મોલા તું મને હકીકી ઇશ્ક ઇનાયત કર. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે મોલા ફરમાવે છે ખિદમતના સાથે ઇશ્ક, એનો મકસદ એ છે કે આપણે ઇલ્મથી ખિદમતને સમજીએ, ખિદમતના અંદર જે દરજા છે એને સમજીએ, અને સૌથી મોટી ખિદમતને સમજી જઈએ અને એ છે કે પોતાની રૂહની જે સંભાળ છે, પોતાને જે ઇલ્મ દેવો છે એ દેવો જ પડશે. જ્યારે ઇમામ પોતાના ફરમાનમાં ફરમાવે છે કે તમારા સામે બે સડક છે, એક જાનવરની છે અને એક ફિરિશ્તાની છે. જે લોકો ફિરિશ્તાની સડક પર ચાલશે, કેવી રીતે ચાલશે ભાઈ? એનો ઇલ્મ જોઈએ. કેમ કે આગળ આપણે દુનિયામાં ખાય છે એ તો જાનવર બી ખાય છે, બચ્ચા પેદા કરી છે, જાનવર બી પેદા કરી છે. ઇમામ પોતે આ ફરમાનમાં મિસાલો આપીને સમજાવે છે. તો એવો કેવું કામ છે કે જે ઇન્સાન જ કરે ને જાનવર ન કરે? ઇન્સાન જે છે ને એ ફિરિશ્તો બને ને ત્યારે એ ઇન્સાન કહેવામાં આવે. અગર અધરવાઇઝ એ જાનવરની મિસાલમાં છે, એ અગર એ ફરિશ્તો નથી બનતો તો એ જાનવરની મિસાલમાં છે. તો કહેવાનો મકસદ એ થાય છે કે જ્યારે કોઈ મોમિન ઇલ્મ હાસિલ કરે છે, એમથી પોતાને સુધારે છે, પોતાને બધી જે નફસે અમારા જે કાર્નલ સોલની હેબિટ્સ છે, ખાવું પીવું, ખોટું બોલવું, જજ કરવું, હસદ, કીના, ગુસ્સો, આ બધી જે ચીજો છે, દુનિયામાં રહેવું, દુનિયાના બચ્ચા પેદા કરવા, કામ કરવું, આ બધું ફિઝિકલ ચીજોમાં આવી જાય છે. આ જાતની જિંદગી જીવા વાળો ક્યારે બી જે અમરાપુરીના જે બહુ સારા ફ્રૂટ છે, આગળના જે ફળ ફ્રૂટ છે એને નહીં પામી શકે. અહીંયા સુધી કે આપણે જમાતખાને જઈએ, જમાતખાનામાં ખિદમત કરીએ, પણ અગર આપણે મગજને ન સમજ્યા તો એ ખિદમત બી આપણી નાની ગણાશે. કેવી રીતે? કેમ કે ખિદમત ઇશ્ક મોહબ્બત ન થયો. આપણે બધાની ડ્યુટી પર ઉભા હોય બધાને ક્રિટિસાઇઝ કરતા હોય, જેમ આપણે લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી
કે વડાઈના મોમન નથી બનવાના, ટાઇટલના પાછળ નથી જવાનું. આ બધી જ્યારે આપણે સમજ આવી ગઈ તો આપણે જ્યારે ખિદમત, કોઈ બી ખિદમત કરતા હશું, કેમ કે ઇલ્મ આવી ગયો, ખિદમત કરતા હશું, આપણો સ્વભાવ કેટલો ફરક હશે. કોઈ આપણે ખરાબ બી બોલી દે, આપણી ખિદમત ખરાબ બોલી દે, આપણે તકલીફ બી દઈ દે, આપણે હર્ટ બી કરે, આપણે કઈ કમ્પ્લેન નહીં કરશું. બહુ ફરક થઈ જશે આપણા સ્વભાવના અંદર. કેમ કે હવે ઇલ્મથી આપણે ખિદમત કરી રહ્યા છીએ. તો કહેવાનો મકસદ એ છે કે જ્યાં સુધી આપણે પોતાની રૂહને, પોતાની અક્કલને જ્યારે ઇલ્મ નહીં આપશું, ત્યાં સુધી જે હકીકી ઇશ્ક ઇમામજી ફરમાવે છે એ આપણે થશે નહીં. જો દુનિયાના અંદર આપણે જોઈએ છીએ કે જે લોકોને નફસે અમારા મારવી હોય, પોતાની મહેનત કરવી હોય, ઇમામના ઇશ્કમાં આગળ વધવું હોય, જેવો કે ઝુલેખાના ઇશ્કની મિસાલ દેવામાં આવે છે. રૂમીજી છે મિસાલ આપે છે ઝુલેખાની ઇશ્કની, કેમ કે પોતે પોતાના માટે કહે છે કે મને એવો ઇશ્ક થાય છે મારા ઉસ્તાદથી. એનો જે ઉસ્તાદ હતો શમ્સ, એને એવો ઇલ્મ દેતો હતો કે એ પોતે પોતાના ઉસ્તાદના ઇશ્કમાં એવો થઈ ગયો હતો જેવી રીતે ઝુલેખા યુસુફના ઇશ્કમાં થઈ ગઈ હતી. તો એ મિસાલ એટલે ઝુલેખાની આપે છે. અને કુરાનના અંદર બી જ્યારે આને બ્યુટીફુલ સ્ટોરી કહેવામાં આવે છે, એનો મતલબ છે ને કાંઈ, એનો મકસદ છે. મકસદ એ સ્ટોરીનો એ છે કે આપણે સમજીએ કે ઇશ્કના અંદર બી દરજા છે. કોઈ મોમિન એવો ઇશ્ક કરે પોતાના મોલા સાથે કે એને કોઈ બીજી ચીજનું ભાન ધ્યાન હોય જ નહીં, ખાલી ઇમામનું જ નામ એના દિલના અંદર હોય, તો એ કેવી રીતે થાય? મને કોઈ બેને સવાલ કર્યો કે ભાઈ તમે જોબ કરો છો તો જોબમાં તમે કેવી રીતે રાખો દિમાગમાં ધ્યાન? સવાલ પેદા થાય છે ને, આપણે દુનિયાના કામ બી તો કરવા છે અને પોતાના મોલાનું જે ઇશ્ક છે એનું નામ છે પોતાના અંદર રાખવું છે, તો કેવી રીતે થાય? ક્વેશ્ચન એ છે. તો આ એક ક્વેશ્ચન છે. એના અપોઝિટમાં આપણે લઈએ કે એવા માણસો છે જેમ સાધુ ગણાય કે મોંક્સ ગણાય, એ લોકો શું કરશે? જોબ નથી કરવી, શાદી નથી કરવી, તો શું થાય કે આ બધી ચીજો મગજમારી હોય જ નહીં, તો આપણે ખુદાનું નામ જ લઈએ ને, પછી તો કઈ મસલું જ નથી. જોબ કરીએ તો આપણે ફિકર છે કે જોબ કરશું તો ખુદાનું નામ ભૂલી જશું. બચ્ચા હોય, બાયડી હોય, મા બાપ હોય, બહેન ભાઈ હોય, તેના સાથે રિલેશનશિપના ઇસ્યુ થાય, ઝઘડા થાય, એના કરતા બધું મૂકી દીધું, આપણે તો ખાલી યાલી કરીએ છીએ. એવા માણસો મોંક અને સાધુ જે લોકો હોય છે, આપણા મઝહબના અંદર કહેવામાં આવે છે કે આ ગલત છે. તમે આ બધી ચીજો કરો અને બધી ચીજના અંદર રહેતા સહી તમે ખુદાનું નામ લ્યો, એના ઇશ્કમાં બી તમે પડો. એવા ઇશ્કમાં જુનૂન જેવો ઇશ્ક તમે હોવું જોઈએ. તો કેવી રીતે થાય? જ્યારે એક મોમિન સાલિક દુનિયામાં ઇલ્મ હાસિલ કરે છે અને સમજે છે, તો એને સમજમાં આવે છે કે જે શૈતાનની બાજી છે ને, એ નથી કે મને આ જોઈએ છે, મને સારું ઘર જોઈએ છે, મને સારું જોબ જોઈએ છે, મને બધા સારું બોલાવે, મને બધા મોટા કહે, મારી સલાહ માંગે. આ બધી નફ્સની ખ્વાહિશાત છે પોતાને મોટું કરવાનું. એના અપોઝિટમાં જે બીજી ચીજ છે એ ખોફ. મારા કે મિસાલે મારા પૈસા કોઈ ચોરાઈ ન જાય, યા મને કોઈ હેલ્થનો પ્રોબ્લેમ ન આવી જાય, યા મારા પાસે સેફટી સિક્યોરિટી હોય. કોઈ ચીજની ચાહના કે કોઈ ચીજનું ખોફ, આ બે ગલત છે. જ્યારે ઇમામનો ઇશ્ક જોઈએ છે તો આ બે ચીજથી છૂટવું પડે. બધાયના સાથે રહેતા, બધાયના કામ કરતા આ બે ચીજને સમજવું પડશે. રાબિયા બસરીની મિસાલ યાદ આવે છે કે રાબિયા બસરી કહેતી હતી કે હું છે ને જન્નતના અંદર આ આગ, એના પાસે આગની સ્ટીક હતી, માર્કેટમાં જતી, તેના હાથમાં પાણીનો પ્યાલો હોય અને આગ લાઠી હોય આગમાં લાગેલી. તો એ કહે કે હું આ લાઠીથી છે ને જન્નતને બાળી નાખીશ કે માણસો જન્નતની લાલચમાં ખુદાને યાદ કરે. તો જન્નત શું? એક માણસ પાસે જોબ નથી તો એ શું કહેશે? યા મોલા તું મને જોબ દે દે ને પછી હું તારું નામ લઈશ. એના માટે આ જન્નત છે. યા મોલા તું મને બચ્ચા દે ને, મારા પાસે બચ્ચા નથી તો હું તારું નામ લઈશ. યા મોલા મારી સેહત ઠીક નથી. કોઈ બી ચીજ છે, એક્સક્યુઝ છે ને જે મને જોઈએ છે, એ મિસાલીઓ જન્નત છે કે આપણી આ ખ્વાહિશાત છે. અને પછી કહે છે કે હું દોઝખ પર આ પાણીના પ્યાલાથી એની આગ બુજાવી નાખીશ. તો કોઈ બી જાતનો ડર હોય. ડર કેવી રીતે? કે મને કાંઈક થઈ ગયું હતું, કે મારું ઘર લૂંટાઈ ગયું હતું, મારું બિઝનેસમાં બેંકરપ્સી થઈ ગઈ તો હું કેવી રીતે રહીશ? દુનિયા મને શું કહેશે? હું એ સારા કપડા નથી પહેરા. કોઈ બી જાતનું ખોફ લઈને એને આપણે આ મિસાલ પર નાખી રહ્યા. એક મોમેન્ટ જેવી રીતે જિંદગીના અંદર દુનિયામાં જીવે છે, ના એને કાંઈ જોતું હોય છે, ના એને કોઈના સાથે ખોફ હોય. ખોફ કેવો? ખુદાનો ખોફ હોય, દુનિયાનો ખોફ ન હોય. દુનિયાના માણસો મને શું કહેશે? દુનિયાના માણસો તો હંમેશા બધાને ખરાબ જ કહેશે. બધા પાસે ઓપિનિયન છે.
અગર આપણે ઇલ્મથી સમજીને પોતાના રૂહની ખિદમત કરીને ઇલ્મ શીખી જાય અને પછી જમાતની જેવી આપણી કોલિંગ છે, જેવી આપણી ચાહના છે, જેવી બી ખિદમતની સમજીને જે ખિદમત કરીએ છીએ, ઇમામની હકીકતી શનાખ્તની સમજીને જ્યારે ખિદમત કરે છે ને, ત્યારે જે ઇશ્ક છે ને, ઇશ્ક એનો બીજ વાવવામાં આવે. ઇમામ તો ઇશ્કના ઝાડની વાત કરે છે, આ તો ઇશ્કનો બીજ છે ને, એ દિલના અંદર વાવવામાં આવે. તો ઝાડ કેવી રીતે થાય? જ્યારે આપણે આ બધું સમજીએ. જો આપણે જ્યારે વાત કરતા હતા લાસ્ટ ક્લાસમાં અને આપણે વડાઈને સમજ્યા કે આપણે સમજતા હતા કે ભાઈ આ ટાઇટલ પાછળ જવું, કે આ મુખી બનવું, કે આ બનવું તો બહુ મોટી ઓનરની વાત છે. આ આપણા માટે ઓનરની વાત છે, કેમ કે આપણે આજુબાજુથી એમ શીખ્યા છે. જ્યારે ઇમામનો ફરમાન સ્ટડી કર્યો તો ઇમામ ફરમાવે છે કે ના, આ તો કોઈ એવી મોટી વાત નથી. અગર આ તમે ચાહો છો તો તમારી નાદાની છે. એવી રીતે આસ્તે આસ્તે જ્યારે ઇલ્મના પગથિયે આપણે ચડતા જઈએ છીએ ને સમજી જઈએ છીએ કે હકીકત શું છે અને ખોટું શું છે, ત્યારે સુધી જે આપણે હકીકી ઇશ્કની જે તલાશ કરીએ છીએ એ આપણે મળશે નહીં. તો સવાલ એ આવ્યો પાછું કે આ ઇશ્ક કેવી રીતે પેદા થાય? અને બહુ હેરતની વાત બતાવો, આપણે બધાને ખબર છે આન્સર શું છે, આપણે બધાને સમજ છે કે કરવાનું શું છે, પણ શૈતાનની બાજીમાં આવી જઈએ છીએ, બાનાબાજીમાં આવી જઈએ છીએ, એક્સક્યુઝિસ ગોતીએ છીએ અને આપણે કરતા નથી જે કરવું જોઈએ. એટલે આપણે દુઆ કરતા હોઈએ કે તોફીક, તાઈદ, હિંમત અને યારી આપ, કેમ કે હિંમત બી તો જોઈએ ને જે કરવું છે એના માટે. સૌથી પહેલો કામ શું કરવાનું છે? આપણે zikr કરવાનું છે. તો મને ભાઈ બહેન કહેશે અમે તો zikr કરીએ છીએ ને, 2-2 કલાક, 3-3 કલાક, 4-4 કલાક zikr કરીએ છીએ. તો મારો કાઉન્ટર ક્વેશ્ચન એ છે કે આપણા વિચાર કેવા છે? zikr તોતાના જેમ કરીએ છીએ કે દિલ અને દિમાગ એના અંદર બરાબર હોય છે? જ્યારે આપણે દુનિયાના કામ કરતા તો આપણા વિચાર કેવા હોય છે? કોઈને આપણે જજ કરતા હોઈએ છીએ, કોઈને સાથે હસદ કરતા હોઈએ છીએ, કોઈના માટે દિલમાં ખાર ખાતા હોઈએ છીએ, ગ્રજ રાખતા હોઈએ છીએ. આમાલની પાકીઝગી. zikr કરવાનું મકસદ ક્વોન્ટિટીમાં એ છે કે આપણે આપણા વિચાર ઉપર તાળા લગાવીએ. કેમ કે શૈતાન તો ખાંચો જોવે છે ને કે ક્યાંથી આ માણસને હું રસ્તાથી ઉતારું. તો એટલે આપણે 5 સેન્સીસની જ્યારે વાત કરતા હોઈએ છીએ કે 5 સેન્સ, જેટલા સેન્સીસ વધારે ઇસ્તેમાલ કરીને એટલું આપણું કન્સન્ટ્રેશન સારું થાય. આપણે દિલના અંદર યાલી કરતા હોય તો કોઈ વિચારો ભૂલી જાય યાલી કરતા, નહીં જોરથી મોઢાથી બોલીએ છીએ અને પોતાના અવાજને પોતે સાંભળીએ એવી છીએ, સામે લખેલું બી છે જે વાંચીએ છીએ, કોઈ ચોપડી વાંચતા હોય તો જોરથી વાંચવાનું. મકસદ શું કે આપણે ઇલ્મી zikr કરતા હોય કે આપણે તસબીહ zikr કરતા હોય, કોઈ બી જાતનું zikr કરતા, હમણાં આપણે આ ક્લાસ બી zikr જ છે, કોઈ બી zikr કરતા હોય તો zikરના અંદર પૂરા ધ્યાનથી અને જેટલા સેન્સીસને આપણે મલાવી શકતા હોય. હવે તમે મને જોવો બી છો તો આંખથી બી zikr શામિલ થઈ ગયું. આંખનો zikr થાય છે, કાનનો zikr થાય છે. હમણાં આ બે zikr થાય છે. મારા માટે મારા મોઢાનો બી zikr થઈ રહ્યું છે. તો આપણે બધાએ અલગ અલગ તરીકેથી zikરના અંદર શામિલ છે. એના અંદર પૂરી તરહ ઉતરી જઈને zikr કરવાનું. જ્યારે એવી રીતે zikr કરીએ છીએ તો આપણે વિચારને તોડી નાખીએ છીએ, શૈતાનને ઘૂસવા નથી આપતા. ઇમામે શું ફરમાવ્યું કે જ્યારે કોઈ મુસાફિર હોય, એના પાસે માલ દોલત હોય અને એ મુસાફિર સફર કરતો હોય તો એને ડર ના મારે, ઊંઘ બી નહીં આવશે કે મારો માલ લૂંટાઈ જશે. આપણે બધાએ સવારના ઉઠ્યા, ઇબાદતમાં બેઠા, દુઆ પડી, આપણે કમાઈ કરી. હવે કમાઈ કરી તો આપણે સંભાળીને રાખવી પડશે ને આખો દિવસ. અગર આપણે તિજોરીના દરવાજા ખુલ્લા મૂકી દઈશું તો ચોર આવીને લૂંટાઈ જશે. તો જ્યારે આપણા પાસે આ સમજ છે કે આપણી પાસે કમાઈ છે, તો હવે કમાઈને સંભાળવા માટે જે મહેનત જોઈએ એ કેવી હોવી જોઈએ? કેવો zikr હોવો જોઈએ? કેવી રીતે પોતે પોતાના અમાલ ઉપર એવી આંખ રાખીએ કે આપણે ગલતી ન કરી જઈએ, આપણે પોતાના ધ્યાનને પકડીને રાખીએ કે નફ્સનો ગલબો આપણા ઉપર ન આવી જાય, શૈતાન ઉપર આપણા ઉપર સવાર ન થઈ જાય અને આપણા ધ્યાનને ભટકાવી ન નાખે. પછી દુનિયાના અંદર રહેતા, દુનિયાના રિલેશનશિપને સંભાળતા, દુનિયાના કામકાજ કરતા, મીનિંગ આપણે ઇલ્મ જ્ઞાનનું કામ, આપણે મઝહબનું કામ કરતા જ રહેવાનું છે. તો ક્યારેક ક્યારેક તો બહુ મુશ્કેલ આવે, બહુ તકલીફ આવે. તો મોમિન જાણે છે કે આ બધી ચીજોના સાથે જ્યારે હું કરું છું, કોશિશ મારી હોય કે હું 100% કરું. એક મોમિન તો એમ્બિશન સારું રાખો ને, સારી વાત કરવાની કે ભાઈ મને તો 100% કરવા છે. એને સચ્ચાઈથી, સિન્સિયરિટીમાં ખોટું પણ નહીં હોવું જોઈએ, જરા બી મિલાવટ નહીં. કેમ કે આ ઇમામ જાણે છે આપણા વિચાર, આપણે જાણીએ છીએ. 100% મોલા મને કરવું છે, મને તો સમજ દે, મને તો અક્કલ દે, મને તો રસ્તો દે, મને તો સમજ દે. જ્યારે આપણે 100% આપણે શરૂ કરીએ અને ઘરના અંદર બચ્ચા છે, જોબ છે, જીવી છે, એમાં ક્યાંક કચાશ થઈ જાય છે
ઇમામ શું કરે છે? એ નિયત જોવે છે. શું કબૂલ કરે છે? નેક નિયત મુરાદ પૂરી થાય. પણ જેની કોઈ નિયત જ નથી, જેની કોઈ ચાહના જ નથી, એને કઈ ફાયદો બી નથી. તો બહુ મોટું જે છે કામ, પેલે ઇન્ટેન્શન તો હોય કે નિયત તો હોય. આપણે શરૂ જેને આ મારાથી થોડું થાય, આ તો મુશ્કેલ છે, તો થઈ નહીં થશે, ડેફિનેટલી નહીં થશે. પેલે નિયત પાકી જોઈએ, પછી એના ઉપર હકીકી તौर પર અમલ, ખોટા રીતે અમલ નહીં, એક્સક્યુઝીસ નહીં, અમલ કરવાનો. અને દુનિયાના અંદર રહેતા દુનિયાના જે ઇમ્તિહાના છે એને કરતા આપણે એના પર અમલ કરવા માંડીએ. પછી આસ્તે આસ્તે જ્યારે આ મોમિન ઇલ્મ જ્ઞાનમાં રહે છે, zikr ઇબાદતમાં રહે છે, એના ઉપર જે શૈતાન આઝમાઈશ નાખે છે ને, એ ખ્વાહિશાતની કે મને આ જોઈએ, ઓલું જોઈએ, આ જોઈએ, મને આ કરવાથી વધારે ખુશી થાય છે, આથી સગવડ થાય છે, આ જે મને જોઈએ છે ને, આ બધી શૈતાનની બાજી છે. હવે એના ઓપોઝિટમાં આપણે લઈએ ડર, એન્ઝાયટી. અરે ખુદા ના કરે આનો આમ થઈ ગયું, તો આ રોડ ઉપર આટલો રશ હતો, હું જોઉં છું કે ન્યૂઝમાં સાંભળું છું કે એક્સિડન્ટ છે, યા ફલાણા જગ્યા કોવિડ બહુ ફેલાઈ ગયું છે, મારી ફેમિલી મારી છે, એટલે થઈ ગયું, તો આ ખોફ, આ એન્ઝાયટી, આ બી મોમીને જાણવું જોઈએ કે આ શૈતાનની બાજી છે. ટોટલ કંટ્રોલ જે છે ને એ ઇમામનું છે. આપણે એના પર ભરોસો કરવો છે. આપણે તો કહીએ તો છે, જ્યારે દુઆ પડીએ આપણે થર્ડ પાર્ટમાં આપણે શું કહીએ કે તવસ્સલુ ઇન્દ મુસાબિ મુલાક મિન હાજિર મૌજૂદ, કે મારો ભરોસો, મારો જે વસીલો, મારો જે બધું છે તું છે. પાંચમા પાઠમાં તવક્કુલની વાત કરીએ છીએ કે મારો ભરોસો તું તારા ઉપર છે. પણ જ્યારે આપણા ઉપર હકીકી જિંદગી આવે તો આપણે તો ભરોસો તો ભૂલી ગયા, ઇમામ પર ટ્રસ્ટ બધું ભૂલી ગયા, આપણે તે ખોફમાં ખોવાઈ ગયા. આ મોમીની નિશાની નથી. અને આ જ્યારે આપણે આપણી હરકતો હોય કે આપણે ખ્વાહિશના પાછળ વયા જતા હોય કે કોઈ ડરના પાછળ વયા જતો હોય, તો આવી સિચ્યુએશનના અંદર જે ઇમામ જે ઈશ્કની વાત કરે છે ને, એ ઈશ્ક નહીં આવે. જ્યારે ઝુલેખાની વાત કરવામાં આવે છે ને, તો ઝુલેખા રાણીના જેમ રહેતી હતી. એ પોતાના ઈશ્કમાં પોતે બંગલો ખોયો, પોતાનો ઘર ખોયો, પોતાનો ધણી ખોયો, આંખોથી આંધળી થઈ ગઈ, એના નોકરની મોહતાજ થઈ ગઈ કે એ લોકો એને કામ આપે ને તેને 2 ટક ખાવાનું મળે, મને ભૂખી રહેતી હતી. આ આશિકની મિસાલ છે. આપણે દુનિયામાં લૈલા મજનુની મિસાલમાં સાંભળે કે મજનુએ જે પહાડથી દૂધ કાઢી નાખ્યું, પણ આપણે ઝુલેખાની ક્યારે વાર્તા સાંભળી છે? ઝુલેખા કુરાનથી છે કે ઝુલેખા પોતાના ઈશ્કના અંદર બધું ભૂલી ગઈ હતી. કેવી રીતે? હવે બીજી બાઈની મિસાલ દઉં, કેમ કે આ બેનું વધારે છે, કે જ્યારે આપણે વિચાર કરીએ અને જ્ઞાનના અંદર આપણે તારા રાણીની સ્ટોરી સાંભળતા હોઈએ કે તારા રાણી બાદશાહની વાઈફ હતી, એના વહાર સિંગાર કેવા હશે, દુનિયા અંદર એને કેવી રીતે રહેવું પડતું હશે, પણ દિલ કેવો હતો, પાકે 4 વાગે 3 વાગે પોતે સફેદ કપડાં પહેરીને ઘોડા બેસીને ઇમામ પાસે વહી જતી, જમાતખાને વહી જતી હતી. કેમ? એને કોઈ અડચણ, કોઈ એક્સક્યુઝ નહોતો આવતો, એને કોઈ ઇમ્તિહાન નહોતો ભારી પડતો હતો. તો અહીંયા જે હું આજ મકસદ જે છે કે સિમ્પલી આપણે નીચેના લેવલ પર આપણે દિલમાં સારું મીઠું લાગે કે આપણે ઈશ્કની વાતો કરે ને, એવું ન કરવું આપણે, કેમ કે એવું આપણે ઘણા ટાઈમથી સાંભળી ગયા છે કે હા ઈશ્ક હોય તો કેટલું મજા આવે. પણ ઈશ્ક કેવી રીતે આવે અને ઈશ્ક નથી આવતો એની વજહ શું છે? આપણે શું બાનાબાજી કરીએ છીએ? કેમ કે આ હાઈ ટાઈમ થઈ ગયો છે આપણા માટે હવે કે આપણે એવા રસ્તા પર ચાલવું છે કે જેથી આપણે ઇલ્મ લઈને ઇલ્મથી આપણે સમજી જાય કે આપણી બાજી, હર ઇન્ડિવિજ્યુઅલની બાજી અલગ છે, કે પોતાની બાજીને ઓળખીને પોતાના દિલના અંદર ખ્વાહિશાત હોય કે ખોફ હોય, એના બેથી નીકળીને આગળ વધીને ઇમામના ઈશ્કને, ઇમામ ઉપર ભરોસો કરીને એ રસ્તા ઉપર આગળ વધવું છે. જ્યારે હું કહું છું કે ખ્વાહિશાત અને ખોફ, દુનિયાના અંદર રહીને, દુનિયામાં સારા કપડાં બી પહેરવા છે, સારા ઘરના અંદર બી રહેવું છે, બધું કામ કરવું છે, પણ દિલ એના અંદર ન હોવું જોઈએ. દિલના અંદર ખુશી ન થવી જોઈએ કે મારા પાસે તો આ સારું છે. જેમ આ વિચાર આવ્યો, આ કોઈને સાથે કમ્પેર કર્યું યા કાંઈ કોઈ બી વાત થઈ કે આ મારા પાસે આ તો સારું છે. દુનિયાની ચીજ સારી છે તો શું નવાઈ છે? કાલે મરી જવાના છે, આ બધું ભેગું તો નથી આવવાનું. તો દુનિયાની ચીજો માટે આપણે નવાઈ યા વિચાર આવી રીતે શું કામ કરીએ? હા છે, શુક્ર ખુદાવંદ કે છે મારા પાસે, મોલાની રહેમત છે. કેટલું એટીટ્યુડમાં અને થિંકિંગમાં ફરક થઈ જાય છે, જીભથી નહીં, દિલ અને દિમાગથી. ઈશ્કની બહુ મોટી જે રોકાણ થાય છે ને, એ ખોફ એ બેજાથી બી થાય છે. ખોફ એ બેજા કેને કહેવાય? અગર હું ઇલ્મ જ્ઞાનની ક્લાસીસમાં યા ઇલ્મ જ્ઞાન વધારે પડીશ તો મારી બધી ફ્રેન્ડ્સ મારા સાથે નારાજ થઈ જશે.
નહીં મને મારી ફ્રેન્ડની હરોળમાં રહેવું પડે ને, એ લોકોના સાથે કિટી પાર્ટી અટેન્ડ કરવી પડે ને મને. હું આ રીતે કેવી રીતે કરું? એમ નથી કરી શકતી. હવે આ ટાઈમ તો મારી સાથે મારી ફ્રેન્ડ્સ સાથે બેસવાનું છે, ડાન્સ પાર્ટી છે કે ફલાણી પાર્ટી છે, હું એ બધું મૂકી તો ન દઉં ને. મને બીજાઓની હરોળમાં તો હાલવું હોય ને. જે બીજાઓની હરોળમાં હાલે ને એ ખોફે બેજાના અંદર છે, એ ઇમામના ઇશ્કમાં નથી. તો બહુ વધારે રીતે આપણે ડીપમાં ઊંડાણમાં જઈને આપણે સમજવું પડશે કે આપણે ગલત ક્યાં છીએ. કેમ કે હવે આપણે સમજમાં આવે છે કે કરવું શું છે, પણ કેમ થતું નથી. આપણે જ્યારે આપણે આ બધી સ્ટોરી સાંભળીએ, જેમ ઝુલેખા ખુદાના પૈગંબરના ઇશ્કમાં એવી રીતે દીવાની થઈ ગઈ હતી, કેમ કે ખુદાનો પેગામ દેતો હતો, ખુદાની વાતો કરતો હતો. એના ઇશ્કમાં એટલી દીવાની થઈ ગઈ હતી કે દુનિયા બાદશાહી બધી મૂકી દીધી. એને શું જોતું હતું? એની જે હકીકતી માના છે હું તમને બતાવું. એ ચાહતી હતી કે હું અસલમાં વાસલ થઈ જાઉં. પણ માણસો તો દુનિયાની ચીજો જોઈએ તો દુનિયાની વાર્તા બનેલી છે, પણ એ જે બાતિન છે, એની જે તાવીલ છે, એની જે હકીકત છે, એ અસલમાં વાસલ થવાનું ચાહતી હતી. અને અસલમાં વાસલ થવા માટે એ બધી કુરબાની આપતી ગઈ અને આખરે એ વાસલ થઈ જાય છે. એમની સ્ટોરીમાં પછી થઈ જાય છે. પણ અસલમાં વાસલ થવું જે છે કોઈ આસાન કામ નથી. એના માટે મહેનત દરકાર છે, એના માટે ઇલ્મ દરકાર છે, સમજ દરકાર છે. જ્યારે આપણે એવી મહેનત લઈને, હવે હું પાછી ઇમામનું ફરમાન વાંચું છું, તમો હમણાં એવી મહેનત અને ખિજમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય. મહેનત અને ખિદમત એવી કરો જેનાથી ઇશ્ક પેદા થાય. પહેલી મહેનત, પહેલી ખિદમત કેવી છે? પોતાની રૂહ, પોતાની અક્કલને ઇલ્મ દેવાની છે. ઠીક છે, બચપનમાં આપણા મા બાપે આપણે મોહબ્બત શીખાડી દીધી, મૌલા સાથે, મૌલાના ફોટો સાથે, કે સલવાર પડવાની, જમાત ખાને મીઠી માથે લગાવવાની, ખિદમત કરવાની. આ બ્લાઇન્ડ ફેથ છે. આજના જમાનામાં જ્યારે આપણે મોટા બચ્ચાઓને વેસ્ટમાં રહેલા હોય, એ લોકોને આપણે બ્લાઇન્ડ ફેથ સમજાવવા જઈએ તો આપણે મજાક કરશે, મસ્કરી કરશે કે આ બ્લાઇન્ડ ફેથ તમે બનાવશે, પણ લોજિક આપો. લોજિક ક્યાંથી આવશે? ઇલ્મથી આવશે. આપણે આપણી ઉંમરમાં બ્લાઇન્ડ ફેથ શીખી લીધું, પણ આજે આપણી બ્લાઇન્ડ ફેથ બી આપણે ઇનફ નથી થઈ રહ્યું. કેમ કે લોજિક જોઈએ છે કે આપણે શું કામ ચર્ચમાં જઈને ન બેસીએ, શું કામ ઇમામ પાસે જઈએ, શું કામ ભાઈ રામ અને કૃષ્ણની વાતો ન કરીએ, કેમ ઇમામની વાતો કરીએ, કેમ ઇમામ રામકૃષ્ણ નહોતા પાસ્ટમાં? કેવા કેવા સવાલ આવે છે ને દિમાગના અંદર. તો રામકૃષ્ણ જયારે હતા એ ટાઈમ પર, ત્યારે ઇમામ હતા, પૈગંબર હતા, એ ટાઈમની વાત છે. આજે તો એ મઝહબ સાચું નથી, ખોટું થઈ ગયું છે, કેમ કે માણસે અંદર બધું મિલાવી નાખ્યું છે. તો હવે એની વાતો શું કામ કરીએ છીએ આપણે? આજ કોણ સાચું છે? આજનો મઝહબ શું છે? આજ આપણે ક્યાં ઉભું રહેવું છે? ઇસ્માઇલી મઝહબમાં ઇમામના સાથે. જ્યાં સુધી ઇલ્મની કમી હશે ત્યાં સુધી જે ઇશ્ક અને મોહબ્બત મૌલા કહે છે કે તમારા અંદર પેદા થાય, એ થવાનું નથી. કેમ કે ખિદમત આપણે તો નફ્સની કરી છે, ખિદમત આપણે લોકોની કરી છે. ખોફે બેજા સાથે જમાતની ખિદમત કરીને મને સારા કરે, હું મોટી થાવ, વડાય, પોતાની આમલની ખરાબી કરી છે, એ બધી ચીજો કરી છે. એટલે ઇશ્ક નથી. ઇશ્ક નથી એટલે નુરાની ટાઈમ પર જયારે આપણે બેસીએ છીએ તો આપણે ધ્યાન રાખતું નથી. સીધી સીધી વાત છે. આ બધું બહુ ક્લિયર લાઈન બની જાય છે. અગર કોઈ મોમિન સાચી રીતે, હકીકી રીતે ચાહે છે કે પોતાના અંદર બદલાવ લાવે અને પોતાની સમજને ઊંચું કરે અને પોતાના ઇમામના હકીકી દીદારને પામે, એ ઇલ્મથી પહેલે પોતાને ઠીક કરશે. પોતાને ઠીક કરશે, પોતાના આમાલને, પોતાના ઇલ્મને, પોતાના zikરને, પોતાની સમજને. અને પછી શું થશે? કુદરતી. કેમ કે એ ભાઈ યા એ બહેન એ સેમ નહીં રહેશે. એના ખાનદાન વાળા જ કહેશે કે તને તો ગુસ્સો જ નથી આવતો, યા તારા અંદર તો આ ચીજ છે જ નહીં, તું એટલું ઠંડાઈમાં કેવી રીતે રહેશે, તારા મોઢા પર આટલી શાંતિ કેમ છે, આટલું નૂર કેમ છે? કેમ? અમે બદલાઈ ગયા. કેવી રીતે બદલાઈ ગયા? જ્યારે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધ્યા અને ઇલ્મ જ્ઞાનથી પોતાની સમજ લીધી, પોતાની ખિદમત કરી, જમાતની ખિદમત કરી, તો શું મોલા ફરમાવે છે? તમો હમણાં એવી મહેનત અને ખિદમત કરો કે જેમાંથી ઇશ્ક અને મોહબ્બત પેદા થાય. પછી તો વાળી વાળી ઇશ્ક પેદા થાય ને, જેમ પીર વાત કરે છે. અમારા ઘરની ખિદમત ઘણે તરહની છે. આ હું ચાહું છું કે આપણે સમજીએ. જ્યારે મોલા મિસાલ આપી છે ને, ઘણા તરહની ખિદમત છે. અમુક માણસો ખિદમત કરતા હોય, કોઈ નામ ન હોય, કોઈ ટાઇટલ ના હોય, કોઈ રેકગ્નિશન ન હોય, કોઈ એપ્રિસિએશન ના હોય, પણ એ ચૂપચાપ ઇમામની ખિદમત કરતા હોય. એવી ખિદમત મોમિનોને જોઈએ. જે લોકોને આગળ વધવું છે એ લોકોને એવી ખિદમત જોઈએ. નામની ટાઇટલની ખિદમત દુનિયાની ખિદમત છે અને એમાં બાજી વધારે છે.
એમ નથી કહેતા કે ખિદમત ન કરવી જોઈએ, મળતી હોય તો ઇમામ રાજી છે તો ખિદમત કરવી જોઈએ, સાચી વાત છે, પણ એ ખિદમત પછી એવી રીતે કરવાની કે પોતાને રોલ મોડેલ બનાવો અને પોતાને એક લમ્હા બી વડાઈનો ખ્યાલ ન આવી જાય, હું મોટી, ખતમ, આપણું કામ ખતમ થઈ ગયું, તિજોરી આપણે ખુલ્લી મૂકી દીધી અને ચોર આવીને લૂંટી ગયો માલ. અમારા ઘરની ખિદમત ઘણા તરહની છે. તમે ઇશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો, ઇશ્ક અને મોહબ્બતથી દિલની મોહબ્બત કરો. અહીંયા મને એક બીજો ફરમાન છે ઇમામ સુલતાન મહમદ શાહનો, બેતુલ ખ્યાલનો મારા ખ્યાલથી આવશે આ ચોપડીના અંદર. ઇમામ ફરમાવે છે, મારા પપ્પા એકચ્યુઅલી મિસાલ આપે છે કે તમે જ્યારે બાયડીને જુઓ છો કે બચ્ચાને જુઓ છો, તમારા દિલમાં પ્યાર આવે છે, પછી તમે એને હાથ લગાવો છો, એવી રીતે ખુદાનો ઇશ્ક બી છે. મોલા કમ્પેર કરે છે અને પછી મોલા ફરમાવે છે કે તમે ખુદાના ફિરાકનો ગમ જે છે ને પોતાના દિલના અંદર ભરીને રાખો. ખુદાના જુદાઈનો ફિરાક જે છે એ પોતાના દિલના અંદર ભરી રાખો કે અમે ઇમામથી દૂર છીએ. હર વખત મોલા કહે છે કે તમારા દિલના અંદર એ ભરેલો હોવો જોઈએ. આજ આપણે જ્યારે રૂમીની શાયરી વાંચતા હતા કે ઝુલેખા સબ્જી કાપતી હતી, કે ઘર સાફ કરતી હતી, કે બાદલને જોતી હતી, કે પાણીને જોતી હતી, કે આગ ચૂલા પર જોતી હતી, એને યુસુફ જ દેખાતો હતો, યુસુફ જ સમજમાં આવતો હતો, બીજું કાંઈ દેખાતું નહોતું. કેવી રીતે? એના દિલના અંદર એ જુદાઈનો ફિરાક, જે ઇમામ આપણે ફરમાન બેતુલ ખ્યાલના ફરમાનના અંદર સમજાવે છે કે એક મોમીના અંદર એવી રીતે જુદાઈનો ફિરાક હંમેશા માટે ભરેલો હોવો જોઈએ, હંમેશા માટે. એને એટલું ઇશ્કમાં રહેવું પડતું હશે અને એવી રીતે પોતાને ઇલ્મમાં રાખવું પડતું હોય કે જેનાથી સમજ પડે કે ઇમામની જે ખૂબીઓ છે, ઇમામની જે શનાખ્ત છે, એ આટલી હાઈ લેવલની છે, આટલી ઊંડાણની એના અંદર સમજ છે, એના અંદર ઓળખ છે કે આપણા અંદરથી ઇશ્ક પછી નીકળી જ નથી શકતું. હંમેશા આપણે એવું દિલ થાય કે આપણે આ મસ્તીમાં રહીએ, આપણે ઇશ્કમાં રહીએ, બસ મોલાની તારીફ કરીને મોલાની વાતો કરીએ. ઇલ્મ વગર આઝાદી નથી, ઇલ્મ વગર ઇશ્ક નથી થઈ શકતું. જે શરૂમાં હું વાત કરી હતી કે કોઈ માણસ જાતો હોય, કોઈ બાઈ જાતી ને બહુ જ રૂપાળી હોય, આપણે કહીશું બહુ બ્યુટીફુલ છે, એનાથી ઇશ્ક નહીં થઈ જશે. જ્યારે આપણે કોઈ માણસ સાથે રહેશું, એને ઓળખશું, એના લક્ષણને સમજશું, ત્યારે આપણે એનાથી ઇશ્ક થઈ જાય. ઇમામને જ્યારે આપણે હકીકી તौर પર શનાખ્ત કરશું, જ્યારે હકીકી તौर પર ઓળખશું, તો આ જે આપણો બ્લાઇન્ડ ફેથ છે એ એવો સ્ટ્રોંગ, મજબૂત ઇશ્કનો દરખ્ત બની જશે કે પછી ઇમામનો જે ફરમાન છે કે તમે જુદાઈનો ફિરાક તમારા દિલમાં ભરીને રાખો, પછી જુદાઈનો ફિરાક હંમેશા દિલના અંદર રહેશે. એ મોમીન જ અસલમાં વાસલ થઈ શકે છે, ઇમામના સાથે એક થઈ શકે છે. એવી આપણી બધાની ચાહના છે. તો આપણે ઇમામ સે દુઆ કરીએ કે યા મૌલા, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, ઇલ્મ સમજીએ, ઇલ્મ લઈ પણ એના પર અમલ ન કરીએ ને મોલા, તો બહુ મોટી નાદાની છે. વક્ત બી ખરાબ કર્યું મોલા, અને દુનિયા બી ન કરી મોલા. યા મોલા, તું એવી અમને હિંમત આપ મોલા કે દિલથી દુનિયાને કાઢી નાખીએ, શૈતાનની બાજીને સમજી જઈએ મોલા. તારા ફરમાનની જે સમજ છે, જે તું અમે ઇલ્મ આપ્યો છે કુરાનના દ્વારા, ગિનાનના દ્વારા, ફરામીનના દ્વારા મોલા, એ બધી ઇલ્મને તું સમજ દે, તારી શનાખ્ત દે મોલા, કે અમે તારા સાથે એક થઈ જાય મોલા, મરીને નહીં મોલા, જિંદગીના અંદર તારા સાથે એક થઈ જાય. આમીન યા રબ્બલ આલમીન. શુક્રિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રિલ્લાહ વલહમદુલિલ્લાહ. મને એક વાત શેર કરવી છે તમારી સાથે. જી. આપણે હમણાં જાણીએ છીએ કે હમણાં આપણે પેન્ડામિકમાંથી, આપણે કોવિડમાંથી નીકળ્યા છે, તો આપણે કોવિડથી બચવા માટે જેમ આપણે વેક્સિન લઈએ છીએ તો આપણે કોવિડ સામે આપણે પ્રોટેક્ટ મળે છે, એમ તમારું ઇલમ છે ને તો એમ લાગે એક વેક્સિન છે કે આપણે ક્યારે બી કોઈ ખરાબ વિચાર આવે છે કે શૈતાની વિચાર આવે છે તો તરત આપણે યાદ આવે કે નહીં, આપણે ઇલમમાં સાંભળ્યું હતું, નિયામત અપાય, આપણને આ કીધું હતું, તો આપણે આ નથી કરવાનું. તો તમારું ઇલમ જે છે તેમ લાગે કે એઝ અ વેક્સિન જેવું લાગે છે કે વેક્સિન છે ને આપણને શેતાના ફરેબથી આપણને પ્રોટેક્ટ કરી રહ્યું છે. તો કે બધા, મને છે ને કોઈ ચીજનો શોખ નથી કે બહાર જાવું, ફરવું, કરવું, તો મારા ફેમિલી વાળા મને બહુ ઓલું કરે કે નહીં બહાર જવાનું, બહાર ખુશી મળે. તો એ આપણે શું વિચાર આવે તો ખરાબ છે કે આપણે બહાર જવું જ જોઈએ, કે આપણે મન નથી થતું કે નહીં મને નથી જવું, મારું જમાતખાનું મિસ થશે, મને મન નથી થતું, તો શું કરવું જોઈએ કે ન કરવું જોઈએ આપણે? આ જે સવાલ છે ને બેન, બહુ મુશ્કેલ સવાલ છે અને એનો જવાબ જે છે ને
એક ફિક્સ જવાબ નથી. બધા એના માટે એ જવાબ જે છે ને અલગ હશે. બધાને પોતાની સિચ્યુએશન કન્ડિશન જોઈને કરવી પડે. હું મિસાલ આપીશ અને એ મિસાલ શાયદ પૂરી તમારા પર લાગુ ન થાય તો એનો જે મતલબ છે મગજ છે એ કાઢી લેજો કે જો ઇમામ ફરમાવે છે કે આપણે ફેમિલીની જિમ્મેદારી પૂરી કરવી છે, ઠીક છે ને, અને ફેમિલી સાથે રહેવાનું છે, અને મિસાલ તौर પર અગર આપણે બચ્ચા હોય કે ગ્રેન્ડ ચિલ્ડ્રન હોય અને આપણે આવતા જતા હોય ને બચ્ચાઓ સાથે, તો બચ્ચાઓને કાંઈ એવી દોરણી દઈ શકીએ. જ્યારે આપણે બચ્ચાઓ સાથે દૂર થતા જાય એકદમથી, તો પછી આપણે ને બચ્ચાઓનું જે કનેક્શન છે એ ખતમ થઈ જાય. તો જરૂરી છે કે આપણે બચ્ચાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરવું પડે કે એ લોકોને કાંઈક તો દોરવણી મળે. અને પછી આપણા અંદર આપણે zikr કરતા હોય, એ લોકોના સાથે હોય, ફિઝિકલી આપણું બદન સાથે હોય, પણ આપણે દિલમાં zikr કરતા એ લોકો માટે ખૂબ દુઆઓ કરતા કે મોલા જો હું અહીંયા ફિઝિકલી છું પણ મારું દિલ જે છે ને તારા સાથે છે. તો એ કેટલું સારું લાગશે, કેવું મહાન એ કુરબાની કહેવાશે. તમે ફરવા ગયા, તમારા બચ્ચા કહેશે માં આજ હમારા ભેગે ફરવા આવી, પણ એ લોકો માટે દુનિયાવી એક્ટિવિટી, દુનિયાવી ફરવું હતું, પણ તમારા માટે તમે તો શું કર્યું? ખિદમત કરી, કુરબાની કરી, ઇમામને દિલમાં રાખ્યો, એ લોકો સાથે ગયા. હા, પછી એ લોકો સાથે ગયા તો બચ્ચા એડવાન્ટેજ લે ને, ટાઈમનું હંમેશા નેગોશિએશન બી કરવાનું કે હું આવી શકું છું પણ 8 વાગ્યા 9 વાગે બેટા મને સૂવું છે, મને સવારના બદલે ઉઠવું હોય, ઉંમર છે ઉઠી નથી શકતી, મને મારો ટાઈમ આટલું ટાઈમ દઈ શકે છે. તો એને શું કહેવાય કે આપણે નેગોશિએટ કરવું, અમુક કરવાનું, અમુક ન કરવાનું. ફેમિલી નારાજ રહે અને આપણે એમ કરતા હોય તો એ બી ઇમ્તિહાન છે ને, એ બી સારું નથી. કેમ કે આપણે સમજવું પડશે કે જે ચીજ આપણા પાસે છે આજે, તજરબો છે, ઇલ્મ છે, zikr છે, આપણા બચ્ચા દુનિયાના પ્રેશરથી બહુ દુનિયામાં ગોથવાઈ જતા રહ્યા છે. તો આપણે એ લોકો સાથે રાખવું પડે ટાઈમ રિલેશનશિપ, કે આપણે જ્યાં આપણે મોકો મળે કોઈ વાતનો, કોઈ ચીજનો, આપણે છે ને એ લોકોને ઇનડાયરેક્ટલી ઇલ્મ સમજ દેતા હોઈએ. મિસાલના તौर પર આજકાલના બચ્ચાઓને એડવાઇસ બી નથી પસંદ. તમે નથી કહી શકતા બેટા આમ નહીં કર, કે તું કોણ છે બોલવા વાળી? હું અડલ્ટ છું, હું મારી મરજી છે. કેમ કે વેસ્ટની તાલીમી છે, આપણા જેવા પુરાણા જમાના બચ્ચા નથી. તો આપણે કંઈ કહી બી નથી શકતા. આપણે સારું બી ન લાગે તો બી આપણે બરદાશ્ત કરવું હોય. પણ આપણે એમ તો કરી શકીએ છીએ ને કે કોઈ મુશ્કેલ આવે, બચ્ચા કમ્પ્લેન કરતા, શુકર મોલા, બેટા મોલા છે ને, બધી મોલા આસાન કરશે. આપણા પર કોઈ મુશ્કેલ આવી અને આપણો એટીટ્યુડ શુકર મોલા, તો બચ્ચા જુએ. તો બચ્ચા આજ નહીં બોલશે, કાલે જ્યારે આપણે દુનિયામાં નહીં હશું ને તો બચ્ચા વાર્તા સંભળાવશે, કહેશે કે મારી માં હતી ને ક્યારે કમ્પ્લેન નહીં કરતી હતી, હંમેશા શુકરમાં રહેતી હતી. તો તમે વિચાર કરો કે આજ તમે એ લોકો સાથે ગયા, ટાઈમ વિતાવ્યું, તો કેવા પોતાના ચાલ ચલનથી તમે કેટલું એમ દઈ દીધો. તસબીહ રાખી, દુઆ ટાઈમ થયો, દુઆ પડી લે બેટા, નહીં પછી વાંચું ને, ઠીક છે બેટા, તમે લોકો પછી વાંચો, કાંઈ વાંધો, હું બેટી તસબીહ કાઢી લઉં છું, કે દુઆ તો ન પડે, ધ્યાન નહીં લાગશે. થોડીક તસબીહ કાઢી, 5 મિનિટ પછી ભેગા થઈ ગયા. આ મિસાલો છે જે બચ્ચાઓના સાથે રહેશે. આપણે પ્રેક્ટિકલી આપણે બચ્ચાઓને દેખાડવું પડશે કે દીન અને દુનિયા અલગ અલગ નથી, એક જ છે. વેસ્ટમાં આવીને વેસ્ટની જે ચીજો શીખી ગયા છે, વેલ્યુઝ, બહુ મુશ્કેલમાં છે આપણા બચ્ચા, બહુ મુશ્કેલમાં છે. અને બહુ આસાન છે કે આપણા બચ્ચાઓને, કેમ કે લોજિક નથી મળી ને, તો બીજા દીના તરફ વયા જાય. તો આપણા માટે તો કઠણાઈ છે આ, કે બચ્ચાઓના સાથે રહેવાનું છે, બચ્ચાઓને સમજણ બી દેવાની છે, જેવી રીતે દઈ શકે એડવાઇસ ને ઇનડાયરેક્ટલી રોલ મોડલિંગથી. તો મારો ખ્યાલ છે હું એ જવાબ તમને દીધો, અને બીજા જેટલા બી કહેતા હતા બધાને જવાબ મળ્યો કાંઈક હદ તક. થેન્ક યુ અપા, મને સમજ આપવા માટે. થેન્ક યુ સો મચ. Excellent answer. Excellent. Thank you so much. Monkey see, monkey do. Yes, exactly. Shukr Mola, Shukr Mola. Yeah. Thank you so much. Shukr Mola. All right, friends. Yali Madad, I'll go Shukr Mola, Yali Madad ma, Yali Madad.